ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે રસોઈ બનાવવાની છે, આલુ પરોઠા। પહેલાં તો બટેટા નથી લેવા જવા પડશે અને મમ્મી નથી એટલે મારી એકલા જ બધી રસોઈ બનાવવાની છે। મમ્મી ગયા છે રેલીમાં, અમારે ગામમાં ગૌશાળા છે, મા સરસ્વતી ધૂન મંડળ ચાલે છે તો તેની રેલીમાં ગયા છે મમ્મી। ચાલો આપણે પહેલા બટેટા લઈ આવીએ। હવે આ કિલો બટેટા આપી દો। આમાં બહુ લીલું લીલું છે કંઈક, इसमें कोई कमी ना है, कुछ भी बनाओगे कोई में स्वाद आएगा। तो ग्राहक नहीं मानता इसलिए लाए हैं। નવા બટેટા આવી ગયા, વેફર પાડવાના થઈ ગયા। अच्छा कर दो। હા, બટેટા લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ। ચાલો હવે તેને વાફી નાખી। ગ્રીન ચટણી માટે ધાણા કટિંગ થવા માંડ્યા છે આપણા। હવે તો ચાલો હું બાફવા મેકી દઉં અને લોટી બાંધી નાખું ને પછી મળવી। હવે આલુ પરોઠા રેડી થઈ ગયા છે। વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન રહ્યો, એકલા એકલા બધું કરવું એટલે બહુ મોટી વાત થઈ જાય મારી માટે। તો મારી મમ્મી હોય ને તો એના માટે સિમ્પલ છે, મારી માટે બહુ મોટી વાત થઈ જાય। જોવા આટલા રેડી કરી નાખ્યા છે અને આવી રીતના પહેલાં રોટલી કરી નાખી। બધું એ કારે તો ન થાય મારાથી। પછી અંદર આ માવો ભરી ભરીને રોટલી વાળી વાળીને તળી નાખવાના પરોઠા। ચાલો બધા આલુ પરોઠા જમવા। મમ્મી હવે રેલીમાંથી આવી ગયા છે। મમ્મી શું લાવી તું? ચોકલેટ બોકલેટ આપી કે નહીં? કાંઈ મને ખબર હોય તું ચોકલેટ લાવી, દર વર્ષે લાવી ને એટલે લાઈ જો ચોકલેટ। ચલો ભરીને ચાલો હવે જમી લઈએ। ચાલો મમ્મી, મેં શું બનાવ્યું છે કહી દે તું। શું ખબર, અમે તો જમીને આવ્યા તે હું બનાવ્યું મેં તો તાર રસોઈ બનાવી, આલુ પરોઠા બનાવ્યો તમે એકલાય બનાવ્યો। તમે જમી લો તો જમીને આવી, હવે કઈ ન હાલે। મેં એકલાય કેટલી મહેનતથી બનાવ્યો। 10 વાગ્યાના આલુ પરોઠા બનાવવા લીધા હતા ને તે અત્યારે 1:30 વાગે બની રહ્યા। તો ખબર હોય ને, રેલિંગ ગયા હોય, માંડવી ગયા હોય, એનો જમણ ના હોય। તાર તું ઓલા વર્ષે એમ નતા તે આ વર્ષે મેં બનાવી। આ વર્ષે તું જમીને આવી। મારા પપ્પા તો ત્યાં ખાઈને આવશે બધું। પપ્પા શું ખાઈને આવશે કહું? રસ રોટલી શાક। હું જમીને આવી તારો પપ્પા જમે ને। હા, અને સુરમા લાડવા એટલું મારા પપ્પા ને મારા મમ્મી એવું ખાશે ને આપણે આલુ પરોઠા જમી લેવી। એવું બનાવી નાખ્યા છે બધાયના, પણ આપણે ખાઈ લેવી। હવે ચાલો તો હવે મસ્ત મજાનું જમી લઈએ આપણે। ગ્રીન ચટણી ને આલુ પરોઠા। સરસ્વતી ગૌશાળાનો સવાર 5 વાગ્યાના બેઠા નતા પપ્પા। સવાર 5 વાગ્યાના બેઠા છે ને આમાં પપ્પા ટ્રેન છે। યસ, આવો બંછી બેન। હા, તમારા ઘરે પતંગ ચગાવવા અમે આવી ગયા છે। દોરી અને પતંગ સાથે લાવ્યા છીએ, તો ચાલો પતંગ ચગાવવા। નાસ્તો આપણા તરફથી રહેશે। હા, વાંધો નહીં। તો ચાલો ધાબે જાવી। તો કોને કોને ચશ્મા જોતા લઈ લો હાલો। આમ ન હોય પડી જાહે। નહીં પડે તારે કઈ આ એક ચશ્મા બે બાજી પડ્યા। લઈ લે તું, આપણા ભાગમાં આવ્યો। આપણે ધાબે આવી ગયા છે, અહીંયા ફોટોગ્રાફી ચાલે છે। જો 2 8 વાળી પતંગ લઈને ફોટોગ્રાફી થાય છે। યા નથી આવતા ફોટા હારા? નહીં, કાણા આવે છે। યા આ લૂંટી લ્યો પતંગ આવી। લૂંટવા આવ્યા છો, સગાવા હારાવ। દોનો ગળા નો કપાઈ જાય। તમે
કપાઈ પડ્યા ગળા. અમે સગાઈ જઈને કાના બંધાઈ છે અમારે પતંગને. કાના બાંધીને આપે તે અમે છે. હા તો પછી અમે ત્યારે Actually માં અમને આવડતું નથી. કઈ જે સાચું બોલી જવાનું એમાં કાંઈ નહીં. એકચ્યુઅલી માં અમને કાના બાંધતા નહીં આવડતું એટલે અમને બાંધીને આપે તો અમે ચગાવીએ. એટલે અમે ચગાવે એટલે અમે કાપી નાખવી જવા દેવી પતંગ અમને કોક આપ થાય અમારા હાથમાંથી. અમારું જ બધા કાપી નાખે હજી સુધીમાં સવારથી અત્યાર સુધીમાં કેટલી પતંગ આપણે કાપી છે બહુ બધી કાપી. 10-15 પતંગ શક્તિ જ નથી કાપી કેમ દીધાય. ચાલો ચોકલેટ ખાવા. 10-15 બપોર પછી આવ્યા ને તો 10-15 પતંગ ગઈ છે આપણી એટલે અમારા હાથમાંથી જ ગઈ છે હો. હા આ બધા છે ને એ પતંગ બચાવવા વાળા છે એ બધા એનું કાપે અમને આપે ને એટલે અમે જાવ દેવી શીખવું પડશે થોડું. ચાલો હવે આપણે નાસ્તો લેવા જઈએ. અત્યારે નીચે બધાને ભૂખ લાગી ગઈ છે પતંગ ચગાવવા વાળાને. તો પતંગ ચગાવવાળા ભૂખ લાગીને તો હવે બેસી ગયા છે. એક જ જણ બચ્યું છે અહીંયા. ચાલો હવે આપણે નાસ્તો લઈ આવી. હા ચાલો. તો અહીંયા ધાણી લેવા આવ્યા ને તો ધાણી રેડી થઈ ગઈ છે. જો નાસ્તો ગરમા ગરમ. તળ તળ તળ. કેટલી બોટલ લઈ જવાની છે? 2 બોટલ. એક કે 2 જગ લેતી જા. નાખો બધા વારા ગણીએ પાણી પાણી કરે. મારી મમ્મી થી ધાણી બધી બહુ મસ્ત ફૂટે હો. હમણે જોજો બધી તળ 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 આખું તપેલું ભરાઈ જાય છે. નહીં. આ બારી ઉડીને નો આવે. આટલી ધાણી તો એમ 3 ખાઈ જાવ ઉપર એમ 7 સીવી. હજે તો ફોડવાની બાકી છે. કિલો મકાઈની ફોડ દઈશ મમ્મી. કિલો જ છે કિલો છે. 100 રૂપિયાના 1.5 કિલો દાય. પણ 100 રૂપિયાના કેટલી ધાણી થાય છે? આમ ડ્રમ ભરાઈ જાય. નાનું એવું ડ્રમ ભરાય ને એટલી ધાણી થાય છે 100 રૂપિયાની. તોય અમારે ધાણી ખૂટી જશે એટલી બધી થશે ને તો પણ. ક્યાં ભૂખડ જ બેઠા છે એ બધા હવે એવું લાગે છે. એવું જ છે. ચાલો તો હવે ધાણી લઈને આપણે ઉપર જઈ શીખીને ધાણી બધો નાસ્તો લઈને આવી જાવ નાસ્તો કરવા. અમારો નાસ્તો રેડી થઈ ગયો છે. હવે બધા અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આટલી ધાણી ખૂટી જાય ને. અરે આટલી તો ઘડીક વારમાં ખૂટી જાય. આ ફૂગાને શું થાય છે? ચાલો બધાય નાસ્તો કરવા. ગઈ કોકની ઓરેન્જ. યાર લો પીધો હવે. આ બધું માઈને એટલે અમને સગવો મળે. અમાર ચગાવવાના છે. બાપા તો એટલે પૂરા થાય. હવે શેલી શેલી પતંગ છે તો આપણે સાવું છે. ફૂગા ઉડાડવા છે. બસ કાઢી દીધી. નો બચકે. તું તો સગવાનું જ નથી તું મૂકી દે. ચાલો હવે નીચે ન જાવો. આય ફોન રમવાનો છે તારે. યસ. હું યસ. મારે નીચે નથી જાવું. 7 વાગ્યા હો. 7:30. નથી વાગ્યા હજી 6:30 થયા છે. ભલે. ફટાકડા કેટલા સરસ ફૂટે છે. મજા કરવાના છે ને તો આપણે સામાન લઈએ થોડોક માર્કેટમાંથી. ચાલો
આપણે મંચુરિયનનો સામાન બધો લઈ આવ્યા છે અને અહીંયા કોબી ખમણાય છે, લસણ. પેલા ભજીયાનો પ્રોગ્રામ હતો, અમને ભજીયાની વસ્તુ લેવા મોકલી. પછી લાસ્ટ મોમેન્ટ ઉપર ત્યાં ફોન આવ્યો કે હવે આપણે મંચુરિયન ખાવું છે તો મંચુરિયનની વસ્તુ લાવો. પછી બધું ધાણા ને બધું લઈ લીધેલું હતું ને ત્યાં ઉભા હતા ને પાછું આપી દીધું. અને પછી એની લારી પાસે પાછું બધું લીધું, કેપ્સિકમ ને કાંદા ને એવું બધું. અને આ બધા જો સીલિંગ, સોયા, કોર્નફ્લોર. બંશીબેનનું કામ છે આ કોબી કાપવાનું. કોબી કાપવાનું મને તો બે હાથ દીધી છે કોબી કાપવા. મમ્મી ઈ જ કરે છે કા મમ્મી? હું કાપું જ છે અને કરું નવા બંછી પહેરવે લસણ ફોલવી સીવો અમારા મામી અને આ તેની છોકરી એ લસણ ફોલે છે. તો અમે લસણ ફોલવી છે. ચાલો તો મંચુરિયનમાં આપણે થોડીક હેલ્પ કરાવી. ગીતા બે બેઠા ને તારે બધું નક્કી કરી. બહુ મોડું થઈ ગયું છે. કેટલા વાગ્યા છે? 7 વાગી ગયા છે. વેલા ઉતરી ગયા હોત તો ધરાવ મળી હોત. પણ નક્કી ન હતું. ફોટા પાડવામાંથી ઊંચા આવે તે વેલા નીચે ઉતરવી ને આપણે. કાંઈ નહીં, હાલો. પણ મને બાંધવામાં હોતું કે મારે તો લઈ લો તો કે એક જ ઓલી રૂમમાં બેઠો છે. ફોન ઓલી ટીવી જોડે છે. આ બે અહીં જઈ ગયા. મંચુરિયનની ગોળી તળાવ મળી છે અને આ બાજુ ગ્રેવી થાય છે. તો એ જો કલર નહીં થાય હોય જો ભાઈ બાકી છે, ગરમ જ થયું છે. અને આ ગોળીયું. ચાલો હવે આગળની પ્રોસેસ કરવા મળવી, પછી હવે રેડીમેડ મંચુરિયનમાં મળવી. આપણું મંચુરિયન બનીને રેડી થઈ ગયું છે. ચાલો બધાય જમવા. મારામાં ધાણા જીરું નાખી દે ને થોડુંક સાઈસમાં. ટમેટાનું સલાડ.